વેલકમ બેક અને આગળ વધીએ માર્કેટની ચર્ચા માટે આપણી સાથે હવે જોડાઈ ગયા છે સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના દેવાંગ મહેતા. દેવાંગજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને સૌપ્રથમ તો સર આપનો એક પર્સપેક્ટિવ એ સમજવા માંગીશું કે કોવિડને લઈને ફરી એક વખત જે ફિયર આપણા માર્કેટની અંદર છેલ્લા 2-3 સપ્તાહથી આવતો દેખાઈ રહ્યો છે, શું વ્યૂ બને છે આપનો એકચ્યુઅલ સેન્સની અંદર માર્કેટ અહીંયા હજુ પણ વધારે આના ઉપર એક ફિયર રિએક્શન આપતું દેખાઈ શકે તેમ છે કે પછી અહીંયા આપને લાગે છે કે હવે ઇન્ટરમીડિયેટ ટર્મ માટેનું કે ટૂંકા ગાળા માટેનું કદાચ માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધું છે કોવિડ સિચ્યુએશનને? થેન્ક્સ વિક્રમ ફોર હેવિંગ મી ઓન ધ શો. યસ, આઈ થિંક અત્યારના આપણે જે માહોલ બની રહ્યું છે માર્કેટમાં, અને ખાસ કરીને જે પેન્ડેમિક જે ફરી વખત એક શેપ લઈ રહ્યો છે, જે સેકન્ડ વેવના રૂપમાં પૂરા ઇન્ડિયામાં અત્યારના આપણે જે જોઈએ, જે એક રીતે આવી ગયું છે, એટલીસ્ટ ઓન ધ હેલ્થ રિલેટેડ ફ્રન્ટ, એ માર્કેટ પર પણ રિફ્લેક્ટ કરી રહ્યું છે અત્યારના. આપણે જોઈએ તો માર્કેટે લગભગ છેલ્લું પૂરું વર્ષ બહુ જ રેઝિલિયન્ટ રહ્યું હતું. માર્કેટે બધી જ આ બેટલ જે હતી વચ્ચે ફરી વખત જ્યારે પણ નંબર્સ વધતા હતા કે ઘટતા હતા, તો જનરલી એને ડિસ્કાઉન્ટ કરી દીધું હતું કે નેક્સ્ટ યર પેન્ડેમિક ખતમ થઈ જશે અને વેક્સિનેશન એક સચોટ ઇલાજ છે આનો. હવે અત્યારના ફરી વખત જ્યારે માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ કે આ એક વેવ ફરી વખત આવ્યો છે, ત્યારે આપણે એમ જોઈએ છે કે માર્કેટ અત્યારના બે દિશામાં વિચારી રહ્યું છે. એક છે કે આજે કોવિડના નંબર્સ વધી રહ્યા છે, અત્યારના જે સિસ્ટમમાં જે તકલીફ થઈ રહી છે એના કારણે ફરી વખત ઇકોનોમિક રિકવરી, કદાચ જે સ્માર્ટ રિકવરી થવાની હતી અને અર્નિંગ્સ જે આવવાના હતા, બહુ સ્ટ્રોંગ અર્નિંગ્સ, એ આવશે કે નહીં આવે. એક બાજુ માર્કેટ એ દુવિધામાં છે, અત્યારના વિચારી રહ્યું છે. અને સેકન્ડ સાઈડ પર આપણે જોઈએ તો વેક્સિનેશનની ડ્રાઈવ પણ થોડી તેજીથી વધી રહી છે. યસ, લોકો કહી રહ્યા છે કે જેટલું હજી આગળ વધવું જોઈએ એટલું ફાસ્ટ નથી વધી રહ્યું, પણ આઈ થિંક જો આ વેક્સિનેશન ડ્રાઈવ જો ફાસ્ટ થાય તો માર્કેટની એક નજર એની પર પણ છે કે નેક્સ્ટ 6 મહિના 8 મહિનાની અંદર જો કદાચ 50% ઇન્ડિયા જો વેક્સિનેટ થઈ જાય, ડિફિકલ્ટ છે પણ જો થઈ જાય, તો કદાચ માર્કેટ એને ડિસ્કાઉન્ટ કરવાનું શરૂ કરી દેશે, કારણ કે માર્કેટ નોર્મલી 1 કે 2 ક્વાર્ટરને આગળ ડિસ્કાઉન્ટ કરે છે. એટલે મારા હિસાબે આ બે એકદમ મહત્વના પાસાઓ છે જે માર્કેટ વોચ કરી રહ્યું છે. અને સાથે સાથે અર્નિંગ સિઝન જે આપણે જોઈ રહ્યા છે કે સ્ટાર્ટ થઈ ગઈ છે, એ અર્નિંગ સિઝન પર ઘણો મદાર રાખે છે. લગભગ લાસ્ટ ક્વાર્ટરના જે અર્નિંગ્સ છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ સારા આવશે. પણ હવે કમેન્ટ્રી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફરી વખત લોકડાઉન્સનો જે સિલસિલો છે એ શરૂ થઈ ગયો છે ઘણા બધા સ્ટેટ્સમાં. તો આગળ જતા ફરીથી ઇકોનોમિક રિકવરીનો જે ક્વેશ્ચન હતો એ આવશે, એટલે કદાચ થોડા ડિફેન્સિવ સેક્ટરો પર લોકો વધુ ધ્યાન આપશે. એગ્રેસિવ સેક્ટર જે રિકવરી આવવાની હતી એમાં થોડું એક સ્ટેન્ડસ્ટીલ આવી જશે એવું લાગી રહ્યું છે. ડેફિનેટલી, પણ Q4 ના જે અત્યાર સુધી પરિણામો આવ્યા એમાં આઈટી તમે જો ડિફેન્સિવ રહ્યું છે, પણ તેમ છતાં અત્યારે આપણે ત્યાં વીકનેસ જોઈ રહ્યા છે. એની પાછળ શું ખાસ કારણ તમે જુઓ છો? આઈ થિંક એક કારણ એ કહી શકાય કે આઈટી, ફાર્મા, એફએમસીજી આ માર્કેટને જનરલી ખબર છે કે સારા નંબર્સ આવવાના છે. અને ઓવરઓલ આપણે જોઈએ તો આઈટીએ છેલ્લા આ ક્વાર્ટરલી નંબર્સ પહેલા પણ સારું પ્રદર્શન કર્યું હતું. હવે અહીંયા આપણે જોઈએ તો યસ, ઇન્ડિવિજ્યુઅલી તમે જુઓ TCS, ઇન્ફોસિસ કે વિપ્રો, જેના પણ નંબર્સ અત્યાર સુધી એનાઉન્સ થઈ ગયા છે. મેનેજમેન્ટની બોડી લેંગ્વેજ જુઓ, જે તરફ આપણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે આ બધી ઘણી બધી કંપનીઝનું, આપણે ક્લાઉડ માટે પણ જે આપણે આગળ જતા સંજોગો વધી રહ્યા છે, એ બધું જોતા એમ લાગે છે કે આઈટીને એક તો ઓર્ડર્સ બહુ રોબસ્ટ ઓર્ડર્સ મળી રહ્યા છે. ઓર્ડર ફ્લો તમે TCS નો બી જોયો તો $9 બિલિયન જે રેકોર્ડ ઇનફ્લો હતો, રેકોર્ડ ઓર્ડર ફ્લો હતો. આવી ટાઈપના જ્યારે ફ્લોઝ આપણે જોઈ રહ્યા હોય છે, અને સાથે સાથે મેનેજમેન્ટની કમેન્ટ્રી પણ સ્ટ્રોંગ હોય છે. યસ, માર્જિન ડેફિનેટલી હવે કોમ્પિટિશન વધે છે, કદાચ માર્જિન એટલા એક્સપાન્ડ ન થાય, પણ મને એમ લાગે છે યસ, આઈટી કંપનીઝ અત્યારના જે નંબર્સ આપ્યા છે એમાં જે કમજોરી મળી રહી છે, એમાં પણ કમજોરી મળી રહી છે. એ એક સારી ઓપોર્ચ્યુનિટી હશે જેને પણ આજે પોર્ટફોલિયોમાં આઈટી સ્ટોક્સનો સમાવેશ કરવો છે. મારા હિસાબે શોર્ટ ટર્મ મુવમેન્ટ્સ વધુ જોવા કરતા આઈટી લગભગ નેક્સ્ટ 3 થી 5 વર્ષ માટે ઓન ધ બેક ઓફ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ, ઓન ધ બેક ઓફ ડિજિટલ વર્ક ફ્રોમ હોમ, જે પણ કહી રહ્યા છે આપણે, એક ટ્રેન્ડ જો આવશે તો આઈટી સ્ટોક્સ બહુ સારું કરશે. ઓકે, તો એને લઈને આઈટી સ્ટોક્સ એક ફોકસમાં રહેવા જોઈએ. સાથે આઈટી સ્ટોક્સ ઉપર એક પર્સપેક્ટિવ દેવાંગજી એ પણ સમજવા માંગીશું કે જે પ્રમાણે લાસ્ટ યરની સરખામણીમાં આપણે જોઈએ તો હવે માર્જિનના ફ્રન્ટ ઉપર આપણે જોઈએ તો કદાચ એક્સપાન્શન માટેની આ કંપનીઝ માટે જગ્યા નહીં રહેતી દેખાય, પણ બિઝનેસીસના જે પ્રમાણે એના ડીલ્સ આવી રહ્યા છે એ ખાસા એગ્રેસિવલી અને પોઝિટિવ દેખાઈ રહ્યા છે. આપ શું જુઓ છો, કદાચ આ વર્ષ દરમિયાન આપણે મોટું માર્જિન એક્સપાન્શનની એક્સપેક્ટેશન અહીંયા આઈટી કંપનીઝ ઉપર રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ? આઈ થિંક માર્જિન એક્સપાન્શન, જેમ ઘણી કંપનીએ ગાઈડ કર્યું હતું કે કદાચ માર્જિન એક્સપાન્શન આપણી પાછળ છે, હવે કદાચ આગળ જતા એ એક ડિફિકલ્ટ સિનારીઓ બનશે કે ફિનોમિનન બનશે. પણ જે હિસાબે મેં હમણાં પહેલા વાત કરી કે જે ઓર્ડર ફ્લોઝ આવી રહ્યા છે એ બહુ રોબસ્ટ છે. સેકન્ડ, પૂરું જે કંપનીના રેવન્યુ હતા એ પણ શિફ્ટ થઈ રહ્યા છે. હવે તમે ઇન્ફોસિસ જ જુઓ તો ડિજિટલ રેવન્યુ તરફ લગભગ 50% એનું અત્યારના શિફ્ટ થઈ ચૂક્યું છે.
તો આ બધી કંપનીઝ અત્યારના જે ગાઈડ કરી રહી છે, પહેલા આપણે સિંગલ ડિજિટ ગ્રોથથી પણ ખુશ થતા હતા, સંજોગો એવા સર વર્તાયા છે અત્યારના કે આ ઘણી કંપનીઝ કદાચ નજીક ડબલ ડિજિટ, લો ડબલ ડિજિટ ગ્રોથ પણ બતાવે. હવે જો આવા સિનારીઓમાં તમને એક શ્યોરિટી મળે કે આ કંપનીઝ કેશ કાઉ છે, આ કંપનીઝ પાસે કેશ ફ્લોઝ હોય છે, આ કંપનીઝ બાયબેક કરે છે, આ કંપનીઝની ડિવિડન્ડ પોલિસી સારી હોય છે, તો જ્યારે આ બધા તમને ફેક્ટર્સ મળે અને તમને એક રાતના સારી ઊંઘ પણ આવે, તો આઈ થિંક ડિફેન્સિવ તરીકે અને ઇવન 15-18% ટાઈપનું તમને સ્ટોક પ્રાઇસ ગ્રોથ જોઈએ, તો પણ આઈ થિંક આ કંપનીઝ જે લાર્જ કેપ યુનિવર્સમાં છે, આઈટી કંપનીઝ, એ તમને એ શક્યતાઓ બતાવી શકે છે નેક્સ્ટ 3 થી 5 વર્ષમાં. ત્યારે જ હાલના દિવસોમાં પાછલા એક મહિનામાં જોઈએ તો નિફ્ટી 50એ સારા રિટર્ન નથી આપ્યા, નિફ્ટી બેન્કે સારા રિટર્ન નથી આપ્યા, ઓલમોસ્ટ નેગેટિવ સાઇડ સરકી ગયા છે. ત્યારે નિફ્ટી મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડીક સ્થિરતા જોવા મળી છે અને ઇનફેક્ટ તમારા જે ખાસ કરીને પોર્ટફોલિયો છે માઇક્રો અને સ્મોલ કેપે, એણે પણ સારો પરફોર્મન્સ આપ્યું છે. પીએમએસએ કઈ રીતે બોલવો છો, ક્યાંથી આટલા સારા રિટર્ન આવ્યા, શું ખાસ રહ્યું? છેલ્લા 2017માં એક વર્ષ જોયું હતું. 2017 જો આપણે યાદ કરીએ તો જ્યારે માર્કેટમાં બધી જ બાજુથી રિટર્ન્સ મળ્યા હતા, તમે લાર્જ કેપ કહો, નિફ્ટી કહો કે સ્મોલ કેપ કે મિડ કેપ. પણ 2017નું જ્યારે એન્ડ થયું ડિસેમ્બરમાં અને 18ના રેજીમમાં, જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ આવ્યો અને ઘણા બધા નોર્મ્સ બીજા ચેન્જ થયા, ક્લાસિફિકેશન ઓફ સ્ટોક્સ પણ ચેન્જ થયા, એના પછી આપણે જોઈએ તો લગભગ 18, 19, 20 મોસ્ટલી માર્કેટ પોલરાઇઝ થઈ છે. 20ના એન્ડ તરફ કે 20ના મધ્ય ભાગથી રિટર્ન્સ બનવાના ચાલુ થયા છે મિડ કેપ અને સ્મોલ કેપ અને બ્રોડર માર્કેટમાં પણ. અધરવાઇઝ તમે જુઓ તો 18 અને 19 પ્રિડોમિનેન્ટલી ખાલી અમુક સ્ટોક્સ જે આપણે કહીએ ડઝન કે 2 ડઝન સ્ટોક્સ જેને કહેતા હતા આપણે, જે પોલરાઇઝડ માર્કેટ હતી. હવે એમાંથી અત્યારે માર્કેટ બહાર આવી છે. એનું કારણ એ છે કે કોવિડ પછી જે ડિમાન્ડ હતી, પહેલા આપણે પેન્ટઅપ ડિમાન્ડ કહેતા હતા, પણ પછી સ્ટ્રક્ચરલ ડિમાન્ડ પણ ફરી વખત માર્કેટમાં અને ઇકોનોમીમાં આવવા માંડી. એના કારણે ઘણી બધી કંપનીઝ એવી હતી જેને પોતાની ઓપરેશનલ એફિશિયન્સી સુધારી હતી, જેને ડેટ પોતાની ઓછી કરી હતી, જે આજે પોતાની ફિલ્ડમાં મિડ કેપ કે સ્મોલ કેપ હોય પણ એ માર્કેટ લીડર હોય છે. તો આ કંપનીઝમાં આજે પણ અમે બહુ ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઝ હોય, માર્કેટ કેપ એગ્નોસ્ટિક જો તમે રહો, પણ સારી કંપની સિલેક્ટ કરો જ્યાં ROE, ROC 15-18% હોય છે, પ્રમોટર સારા હોય છે અને સાથે સાથે ત્યાં ડેટ નથી હોતી, યા લો ડેટ કંપનીઝ હોય છે અને જેનું પ્રોફિટેબિલિટી, રેવન્યુ અને ઇબિટા બધા ગ્રોથ જો સારા હોય, આવી માર્કેટ લીડર્સ કંપનીને તો ડેફિનેટલી એડવાન્ટેજ મળશે જ. એટલે અમારું એ કેવું છે કે અત્યારે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ જોવા કરતા ઓવરઓલ જો તમે માર્કેટ લીડર્સ સારા લઈને પોર્ટફોલિયોમાં ભેગા કરો તો આઈ થિંક સારું રિટર્ન જ મળશે. અને જેમ તમે કહ્યું એમ, યસ, નિફ્ટી કદાચ આટલા રેલી પછી લગભગ નીચેના ભાવોથી 100% રેલી આપણે જોઈ ચૂક્યા છે માર્કેટમાં લાસ્ટ યરના લોથી. કદાચ અહીંયા એક સ્ટેન્ડ સ્ટીલ આવે, અહીંયા કન્સોલિડેશનનો ફેઝ આવે, એ માર્કેટની હેલ્થ માટે સારું રહેશે. ઓકે, તો આ એક પર્સપેક્ટિવ અત્યારે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. સાથે જ આખું એક નવું વર્ટિકલ તો ના પણ એટલે ખાસ એક નવું વર્ટિકલ કે જેના ઉપર આપણે એક એક્શન અત્યારે મોટી બિલ્ટઅપ થતી જોઈ રહ્યા છે, એમાં આપણને દેખાઈ રહ્યું છે મેટલ સ્પેસ. હવે આ મેટલ સ્પેસની અંદર જે પ્રમાણે ગ્લોબલ લેવલ ઉપર LME ઉપર આપણને જે પ્રમાણે સ્ટીલ અને મેટલના પ્રાઇસીસ ફોર્મ થતા દેખાઈ રહ્યા છે, એક અલગ જ ઝોન, અલગ જ ટેરિટરી આ કાઉન્ટર્સની બની ચૂકી છે. આખી માર્કેટ એક તરફ છે અને આ સ્ટોક્સ એક તરફ છે. દેવાંગજી, આપને શું લાગે છે કે આ આખું જે સિક્લિકલ મૂવ ચાલુ થયો છે એ આપણને અક્રોસ ધ યર હજુ યથાવત રહેતો દેખાશે? કારણ કે છેલ્લા 4 મહિનામાં આપણે જોયું તો 3 વખત મેટલ પ્રાઇસીસ વધી ચૂક્યા છે. આઈ થિંક આપણે જોઈએ તો મેટલમાં ઘણા વર્ષો પછી આ સાયકલ આવી છે. આપણે પહેલા ક્યારે પણ જોતા તો ટાટા સ્ટીલ હોય કે સેલ હોય કે આ કોઈ પણ કંપનીઓ, હિન્દાલ્કો હોય, તો એ એક સિક્લિકાલિટીનો હંમેશા અનુભવ કરે છે. અને પહેલા આપણે જોઈએ તો આ એક મલ્ટી યર લો સાયકલ તરફ પણ આ કંપનીઝે જોઈ છે પોતાની. અને જ્યારે આપણે જોઈએ તો બહુ જ હાઈ ડેટ હોય, જે એક્વિઝિશન્સ કર્યા હોય એ પણ ભારી પડતા હોય, તો આ બધી કંપનીઝની પ્રોફિટેબિલિટી પર પણ બહુ જ ક્વેશ્ચન આવતા હતા. ઘણા વખત પછી એક સારી સાયકલ આવી છે જ્યારે આખા વર્લ્ડમાં ફરીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડિમાન્ડ કયો કે ઘણી બધી વસ્તુ રિકન્સ્ટ્રક્ટ થઈ રહી છે અને ફરી વખત એક ડિમાન્ડ આવી છે. એના માટે આઈ થિંક ગ્લોબલ સિક્લિકલ્સમાં પણ એક કરંટ આવ્યો છે અને મેટલ્સ તમે જુઓ તો એક એનો પ્રોક્સી પ્લે હોય છે. પણ જેમ હું હંમેશા કહું છું કે સિક્લિકલ્સમાં તમે ટાઈમિંગ કરવામાં બહુ જ એક્સપર્ટ હોવા જોઈએ. જો તમે ટાઈમિંગ ન કરી શકો તો તમને બહુ જ તકલીફ પડે આ બધા બિઝનેસીસમાં. તો તમે ટેક્ટિકલ મૂવ તરીકે એક તમે મેટલને જોઈ શકો છો, પણ લોંગ ટર્મ તમે મેટલમાં ઇન્વેસ્ટેડ હો તો તમારે બહુ જ ડિફિકલ્ટ સાયકલ્સ જોવી પડે છે. એટલે મારા હિસાબે ટ્રેડર્સ અને મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર્સ મેટલ જોઈ શકે છે, થોડો સમાવેશ પોતાના પોર્ટફોલિયોમાં કરી શકે છે. પણ અમે લોંગ ટર્મ જે ક્લાયન્ટનું બિહેવિયર હોય છે, જે લોંગ ટર્મ ક્લાયન્ટ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન હોય, ત્યાં અમે લોકો નોર્મલી મેટલ સ્ટોક્સ બાય નથી કરતા. ત્યારે જ હાલના દિવસોમાં પાછલા એક મહિનામાં જે તમારા ફંડે સારું પરફોર્મન્સ કર્યું છે એમાં મિડ કેપ અને સ્મોલ કેપ છે. તમે જો થોડું જણાવી શકો કયા સેક્ટર ને સ્ટોક્સ પર તમારું ફોકસ છે એમાં વધારે?
યસ આઈ થિંક સેક્ટર્સ વાઇઝ જો તમને કહું તો ઘણા બધા નવા સેક્ટર એવા છે જેને આપણે સનરાઈઝ સેક્ટર કહી શકાય. ઇન્સ્યોરન્સ જેની બધા જ વાત કરે છે પણ આ સેક્ટરમાં હજી સુધી એનું ફૂલ પોટેન્શિયલ હજી બતાવ્યું જ નથી. સો તમે લાઈફ ઇન્સ્યોરન્સ અથવા જનરલ ઇન્સ્યોરન્સ એઝ એ સેક્ટરને જુઓ, તમે પ્રી કોવિડ બી જુઓ અને પોસ્ટ કોવિડ બી જુઓ કે ઇન્ડિયામાં પેનિટ્રેશન અને ડેન્સિટી કેટલા લોઅર છે આ બધા માટે. તો આઈ થિંક ઇન્સ્યોરન્સ એઝ એ સેક્ટર એક બહુ મોટું સેક્ટર તરીકે ઉભરી આવશે આગામી 5 થી 10 વર્ષની અંદર. તમે પેથલેબ્સ જુઓ, પેથોલોજીકલ લેબોરેટરીઝ અથવા તમે હેલ્થ કેર એઝ એ સિસ્ટમ જુઓ, એમાં હોસ્પિટલ સ્ટોક્સ છે, એમાં હેલ્થ કેર સ્ટોક્સ છે, એમાં નીશ ફાર્મા કંપનીઝ છે. આ ઘણી બધી કંપનીઝ એવી છે જેનું અત્યારે માર્કેટ કેપ તમે જુઓ તો મિડ કેપ અથવા સ્મોલ કેપ દિશામાં હોય છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો પેથલેબ છે જેનું ટોટલ માર્કેટ કેપ જે 3 લિસ્ટેડ કંપની છે એનું માર્કેટ કેપ લગભગ 50 થી 60,000 કરોડ છે, પણ આખી જે સાઇઝ ઓફ ધ ઇન્ડસ્ટ્રી છે એ લગભગ 3.5 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે. તો કેટલું મોટું એક માર્કેટ બની શકે છે ઓર્ગેનાઇઝ પ્લેયર્સ માટે એ આપણે જોવું ઘણું અગત્યનું છે. સાથે સાથે તમે કેમિકલ જુઓ, એગ્રોકેમિકલ બિઝનેસીસ જુઓ જેમાં ઘણા બધા મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોકનો સમાવેશ છે. પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ માટે તમે ટેકનોલોજી કંપનીઝ જુઓ જે મિડ કેપ ટેકનોલોજી કે સ્મોલ કેપ ટેકનોલોજી કંપનીઝ છે જે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટમાં કામ કરે છે, ઓટોમેશનમાં કામ કરે છે. આવા ઘણા બધા સેક્ટર્સ અમે અમારા પોર્ટફોલિયોમાં લીધા છે. કેપિટલ ગુડ્સમાં પણ અમુક એવા સેક્ટર છે, એલાઇડ સેક્ટર્સ છે, બિલ્ડિંગ મટીરિયલ્સમાં પણ છે. તો આ બધા સેક્ટર્સ જો તમે તમારા પોર્ટફોલિયોમાં લો, ઓફકોર્સ બેંક્સ વગર પોર્ટફોલિયો ન બને, પણ જેમ તમે કહ્યું મિડ અને સ્મોલમાં કઈ કંપનીઝ છે તો આ ટાઈપના સેક્ટર્સનો જો સમાવેશ કરવામાં આવે તો આઈ થિંક નેક્સ્ટ 2-3 વર્ષમાં એક બેલેન્સ્ડ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ થશે અને બધામાં સારું રિટર્ન મળવાની શક્યતા છે. ઓકે. પણ સર સાથે એક બીજું પર્સપેક્ટિવ આપની પાસેથી એ સમજવા માંગીશું એ છે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હેલ્થકેર અને ફાર્મા આ આખું વર્ટિકલ એવું છે કે જે અત્યારે એક ફરીથી એક અલગ ઝોન તરફ આવતું દેખાયું છે, પણ અહીંયા અમે જોઈએ તો વેલ્યુએશન વાઇઝ સર્ટેન કેટલાક કાઉન્ટર્સ છે જેમાં સ્ટ્રેચ આવતા દેખાયા છે. સ્પેસિફિકલી એમાં વાત કરીશ તો એપીઆઈ સાથે જોડાયેલી મોટાભાગની જે ફાર્મા કંપનીઝ છે એમાં વેલ્યુએશન થોડા આપણને સ્ટ્રેચ થતા પણ દેખાયા છે. આપનો વ્યૂ શું બને છે અહીંયા કે અહીંયા આપણને એક હાયર વેલ્યુએશન ઉપર જ હજુ આ સ્ટોક્સની અંદર કારોબાર થતો દેખાશે? આઈ થિંક યસ. આપણે જો ક્વેશ્ચન પૂછીએ આજે કે શ્યોરિટી ઓફ અર્નિંગ્સ અને ક્વોલિટી ઓફ અર્નિંગ્સ બે વસ્તુ છે. એક જ્યાં શ્યોરિટી છે કે અર્નિંગ્સ શ્યોર આવવાના છે અને બીજું ક્વોલિટી ઓફ અર્નિંગ્સ કે કઈ રીતે અર્નિંગ્સ આવશે અને કઈ ટાઈપના અર્નિંગ્સ હશે. તો એમાં આન્સર તમે પૂછો તો અત્યારના આઈટી, ફાર્મા, એફએમસીજી આ ટાઈપની કંપનીઝ જેને આપણે થોડું એસેન્શિયલ કહી શકાય અને જેની જરૂરત છે જ. ખાલી કોવિડ ટાઈમ છે એટલે નહીં, પણ ઓવરઓલ બી તમે ફાર્મા જુઓ તો લાઇફસ્ટાઇલ ડિસીઝીસ હશે કે કોઈ પણ રીતે ઇન્ડિયામાં હેલ્થકેરનું પેનિટ્રેશન અત્યારમાં એટલું ઓછું છે, ફેસિલિટીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે ક્રિએટ થઈ રહ્યું છે. તો કોઈ પણ કંપની જે લગતી હોય હેલ્થકેર સાથે, હેલ્થકેરમાં અગેન હું ફાર્મા કંપનીઝ પણ કહીશ, ડાયગ્નોસ્ટિક કંપની પણ કહીશ, હોસ્પિટલ કંપની પણ કહીશ અને ઇનફેક્ટ ઇન્સ્યોરન્સ એઝ એ હોલ પણ હેલ્થકેરની અંદર આવશે. તો આ બધી કંપનીઝનું વેલ્યુએશન નેસેસરીલી થોડું મોંઘું જ રહેશે કારણ કે એક તો ઘણી બધી કંપની લિસ્ટેડ નથી આ યુનિવર્સમાં. ફાર્મામાં ઓફકોર્સ ઘણી બધી કંપની છે, પણ ફાર્મા હેઝ કમ આઉટ ઓફ અ 5 year બેડ સાયકલ. તમે જુઓ તો 14 થી 19 વચ્ચે લગભગ ફાર્મા સ્ટોક્સ જનરલી તમે જુઓ લાર્જ કેપ ફાર્મા સ્ટોકે પણ પ્રદર્શન સારું નથી કર્યું. હવે યુએસએફડી ઇશ્યુઝ હતા, બીજા ઘણા બધા ઇશ્યુઝ હતા જેમાંથી એ બહાર આવી રહી છે. એટલે મારા ખ્યાલથી નેક્સ્ટ 2 વર્ષમાં કદાચ આપણે જોશું કે બહુ જ સારા અર્નિંગ્સ આવવાની શક્યતાઓ છે ફાર્મા કંપનીઝમાં. એટલે થોડા સ્ટ્રેચ કદાચ વેલ્યુએશન્સ લાગે, પણ અર્નિંગ્સ આવશે તો વેલ્યુએશન્સ પોતાની મેળે કદાચ ધીમે ધીમે ઓછા લાગવા માંડશે. ત્યારે દેવાંગજી ખાસ કરીને મોન્સૂનના અનુમાન આવી ગયા પણ માર્કેટ એને ફેક્ટર નથી કરી રહ્યું, શું ખાસ કારણ લાગે છે? આઈ થિંક યસ, મોન્સૂન અત્યારના આપણે જોઈએ તો 2-3 જે પાસા છે એ અત્યારે તો માર્કેટ શ્યોરલી ક્લાઉડેડ છે. વધુ કે એફઆઈઆઈસ પણ અત્યારના આઉટફ્લો થોડો માલ વેચી રહ્યા છે ઇન્ડિયામાં અને એનું કારણ પણ એ છે કે જે કોવિડનો જે વેવ છે જે અહીંયા લાઈફ ટાઈમ હાઈ નંબર્સ જે ઇન્ડિયામાં આવી રહ્યા છે એ થોડું વરીસમ છે અને એનું કારણ એ છે કે અત્યારના ફોરેનર્સ માટે પણ ઘણી બધી ચોઇસ છે કે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરવું હોય તો બીજી કઈ માર્કેટમાં પણ એ લોકો ઇન્વેસ્ટ કરી શકે છે ઇમર્જિંગ માર્કેટ્સમાં જ્યાં આટલો મોટો કદાચ વેવ નથી. એટલે મારા ખ્યાલથી શોર્ટ ટર્મ વોલેટિલિટી તમારે કદાચ સહન કરવી પડશે. મોન્સૂન યસ, જો મોન્સૂન સારું રહે તો ડેફિનેટલી આપણા ઇકોનોમી માટે સારું છે. અત્યારના આપણે ઓલરેડી વાત કરી રહ્યા છીએ કે ઇન્ફ્લેશન વધવાની શક્યતાઓ છે આગળ અને ઇન્ફ્લેશન જો વધશે તો ઇન્ટરેસ્ટ રેટ જે મોસ્ટલી અત્યારના બોટમ આઉટ થઈ ગયા છે એ પણ વધવાની શક્યતાઓ રહેશે. તો જો મોન્સૂન સારું રહે આઈ થિંક માર્કેટ અત્યારના થોડું એટલું વેલ્યુ એને ફેક્ટર નથી કરી રહ્યું, પણ આગળ જતા પણ જો ફરી વખત મેમાં પણ નોર્મલ મોન્સૂનની શક્યતાઓ જે બંને એજન્સીઓએ વ્યક્ત કરી છે એ ફરી વખત આવશે તો આઈ થિંક માર્કેટ પોઝિટિવલી રિએક્ટ કરવાનું શરૂ કરશે. ત્યાં સુધી જો કોવિડના નંબર્સ હોપફુલી નીચે આવતા થઈ ગયા જેમ આપણે મુંબઈમાં જોઈ રહ્યા છે કે કદાચ કર્વ નીચે તરફ આવી રહ્યો છે, આખા ઇન્ડિયામાં નેક્સ્ટ કદાચ મહિનાની અંદર આપણે જોઈએ કે નંબર્સ નીચે આવે છે અને વેક્સિનેશન ડ્રાઈવ એગ્રેસિવ થઈ રહી છે તો આઈ થિંક માર્કેટ મોન્સૂન ને અર્નિંગ્સ ને બધાને સારું રિએક્શન ફરી વખત આપવાનું શરૂ કરશે.
ઓકે, આના સાથે મોન્સૂનને લઈને એક વાત એ પણ ખાલી ઉલ્લેખ કરીશું. આપણે સતત ત્રીજું વર્ષ જોઈશું કે જ્યાં આપણને ફરી એક વખત સામાન્ય ચોમાસું આવતું દેખાઈ શકે તેમ છે. તો એને લઈને આ એક મોટી રાહતની વાત આપણા ઇકોનોમિક ફ્રન્ટ ઉપર અને આપણા એગ્રીકલ્ચર સેક્ટર માટે થઈને બનતી દેખાઈ શકશે. એની સાથે જ હવે કન્ઝમ્પશન ઉપરનો એક પર્સપેક્ટિવ સમજીએ તો જે પ્રમાણે અહીંયા તમે વાત કરી સર કે ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપરનું જો આપણને પ્રેશર આવતું દેખાશે તો ફરીથી ઇન્ટરેસ્ટ રેટ તરફની આપણને સાયકલ જે છે તે બદલાતી દેખાશે. પણ જે પ્રમાણેનું કન્ઝમ્પશન જે છે તે આપણને કદાચ આ ફર્સ્ટ ક્વાર્ટર અને સેકન્ડ ક્વાર્ટરની અંદર જે વધતા કોરોનાના કેસીસ છે, ઘણા બધા સ્ટેટની અંદર જે રિસ્ટ્રિક્શન્સ આવતા દેખાઈ રહ્યા છે, એને લઈને ઇફેક્ટ થતું દેખાઈ શકે તેમ છે કે નહીં? યસ, આઈ થિંક દેખાઈ શકે છે. ઇન્ફ્લેશનનો જે ઇમ્પેક્ટ છે એ અત્યારના કદાચ આપણે ઇકોનોમી પર અને ઇન્ટરેસ્ટ રેટ્સ પર ડેફિનેટલી એક આપણે જોશું કે આગળ જતા એક સંદર્ભ આવી શકે છે. તમે અત્યારે યુએસ માર્કેટ સાથે જો આપણે કમ્પેર કરવાની કોશિશ કરીએ તો ત્યાં યુએસમાં પણ કેવા યીલ્ડ્સ વધી રહ્યા છે અને પછી હંમેશા કાબુમાં બી આવી જાય છે પણ વોલેટાઇલ યીલ્ડ્સ થઈ ગયા છે ત્યાં. એનું એ કારણ છે કે ત્યાં પણ લોકો એક્સપેક્ટ કરી રહ્યા છે કે ઇન્ફ્લેશન આવશે અને ઇન્ટરેસ્ટ રેટ જે નીચે રાખવાની વાત થઈ રહી છે 2022-23 સુધી, શું કઈ શક્ય છે કે નહીં. એટલે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ નોર્મલી આવો ડાઉટ કરે છે હંમેશા. અને અત્યારના ઇન્ડિયામાં પણ એક ડાઉટ છે જ કે કદાચ જો મોન્સૂન સારું આવે તો કોઈ ઇશ્યુ મોસ્ટલી નહીં થાય, પણ જો ફૂડ ઇન્ફ્લેશન પોતાનું હેડ રેઝ કરે છે, ફૂડ ઇન્ફ્લેશન જો પોતાનું હેડ રેઝ કરે છે તો આગળ જતા કઈ રીતે આનો નિવેડો લાવવામાં આવશે. અત્યારમાં આપણે જોઈએ તો આરબીઆઈ ગવર્નર, આરબીઆઈ નું ઓવરઓલ જે સ્ટેન્સ છે એ હજી પણ એકોમોડેટિવ સ્ટેન્સ છે, ગવર્મેન્ટની સાથે ગ્રોથ તરફ જવાનો સ્ટેન્સ છે. એટલે મને એમ લાગે છે કે અત્યારના કદાચ આ સાયકલ ડિસ્ટર્બ નહીં થાય અને હોપફુલી જો મોન્સૂન સારું આવે તો કદાચ ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટના કન્સર્ન ફરી વખત નીચે આવી જાય. જો આ કન્સર્ન હશે એટલા માટે હું કહી રહ્યો છું કે એક બેલેન્સ પોર્ટફોલિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે બધું જો ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ લીધું હશે અને ઇન્ટરેસ્ટ રેટ ઉપર જવાના ચાલુ થશે તો ફરી વખત પોર્ટફોલિયો માં તમને થોડું લોસીસ જોવા મળશે. એટલે બેલેન્સ પોર્ટફોલિયો જેમાં આઈટી હોય, ફાર્મા હોય, એફએમસીજી હોય, ઇન્સ્યોરન્સ હોય, હેલ્થકેર, આ બધું હોય અને સાથે સાથે યસ સેકન્ડ સાઇડ પર તમારા પોર્ટફોલિયોમાં ટોપ બેંક્સ, ટોપ બિલ્ડિંગ મટીરિયલ કંપનીઝ, આ બધી કંપનીઝ પણ સાથે હોવી જોઈએ. તો એક બેલેન્સ પોર્ટફોલિયો બનશે અને તમે બંને બાજુ રિસ્કને મિટિગેટ કરી શકશો. ત્યારે જ હાલના સિચ્યુએશનને જોતા તમને લાગે છે અમુક સેક્ટર્સ કે સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લેવી જોઈએ? આઈ થિંક એક્ઝિટ માટે તો હું ઇમિડિયેટલી નહીં કહું, પણ યસ તમારો જ્યાં પણ સારો પ્રોફિટ થયો હોય, તમે 3-4 વર્ષથી જો ઇન્વેસ્ટેડ હો કોઈ બિઝનેસમાં, તમને એમ લાગતું હોય એક ઓવર વેલ્યુએશન છે અને સેકન્ડ તમને એમ લાગતું હોય કે કદાચ અત્યારના મારી પાસે બેટર ઓપોર્ચ્યુનિટીઝ છે, થોડા વેલ્યુએશનમાં જે સ્ટોક સસ્તા થયા છે, અથવા તમે સેક્ટર્સ સપોઝ મેટલ, આજે બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે, યસ મેટલ અહીંયાથી કદાચ હું ખોટો થઈ શકું છું 3 મહિના 6 મહિના સુધી, પણ તમે 200 રૂપિયામાં પણ ટાટા સ્ટીલ જોયો તો અને આજે 930 રૂપિયા કે 950 રૂપિયામાં પણ ટાટા સ્ટીલ લગભગ તમને 8 થી 10 મહિનામાં એ ભાવ જોવા મળ્યો છે. હવે એમાં તમને લાગે કે નહીં, હું ઘણા વર્ષોથી આ સ્ટોકમાં ઇન્વેસ્ટેડ છું, મને હવે થોડું પ્રોફિટ બુક કરવું છે, તો ડેફિનેટલી એ પ્રોફિટ બુક કરવું જોઈએ કોઈને પણ પૂછ્યા વગર. ઓકે, તો આ એક વ્યૂ પણ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. એની સાથે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટર ઉપર દેવાંગજી આપનો શું વ્યૂ બને છે? કારણ કે જો અહીંયાથી હવે આપણે કન્ઝમ્પશનના ફ્રન્ટ ઉપરના થોડા કન્સન્સીસ જોઈ રહ્યા છે, બીજી તરફ જે ઇન્ટરેસ્ટ રેટ છે એ પણ આપણને બોટમ આઉટ થતા દેખાયા છે, તો કદાચ અહીંયા આપણે હવે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ વર્ટિકલ છે એ થોડુંક સાઇડવેઝ કન્સોલિડેટ થાય એવું બની શકે કે પછી અહીંયા આપણને કદાચ આ ટાઈમ બિંગ ઇફેક્ટ તરીકે જ જોવું જોઈએ? આઈ થિંક અત્યારે મને એમ લાગે છે કે આ એક ટાઈમ બિંગ ઇમ્પેક્ટ જ છે, કારણ કે જો તમે અત્યારના કોઈ સ્ટોક બાય કરવા માંગો બેન્કિંગમાં તો આપણે એક સારું એવું કરેક્શન જોયું છે. બેંક નિફ્ટીમાં પણ આપણે મોટું કરેક્શન જોવા મળ્યું છે. પણ બેંકમાં એક વ્યૂ હું શ્યોરલી આપીશ કે તમને બેંક્સમાં જે સ્ટોક બાય કરવા હોય તો એમાં ખાસ કરીને લાર્જ કેપ માર્કેટ લીડર પ્રાઇવેટ બેંક આ વધુ પ્રિફર કરાય. એનું કારણ એ છે કે અત્યારના તમે જુઓ તો બધી જ જગ્યાએ જે નાના પ્લેયર્સ છે એનું માર્કેટ શેર લૂઝ થઈ રહ્યું છે. એવી જ રીતે બેન્કિંગમાં પણ તમે જુઓ તો જે સ્ટ્રોંગ છે એ વધારે સ્ટ્રોંગર અને સ્ટ્રોંગેસ્ટ ધીમે ધીમે થઈ રહ્યા છે. તો મારા હિસાબે તમે HDFC બેંક, કોટક બેંક આ ટાઈપના રિકમેન્ડેશન નથી આપતો, પણ જે ટોપ બેંક્સ છે એ ટાઈપની બેંક્સ પર તમે વધુ ફોકસ કરી શકો. NBFCમાં પણ ફરી વખત એમ જ છે. આપણે જોયું છે કે કન્ઝ્યુમર ફાઇનાન્સ સ્ટોક છે લિસ્ટેડ છે, ઇન્સ્યોરન્સમાં પણ જે કંપનીઝ લિસ્ટેડ છે એમાં જે ટોપ કંપનીઝ છે અને લાસ્ટ યર કેવું કરેક્શન દેખાડ્યું હતું જ્યારે કોવિડ આવ્યું ત્યારે, અને એના પછી એને કેવી અમેઝિંગ રિકવરી બતાવી છે. તો આવા સ્ટોક્સ અને આવા બિઝનેસીસ જ્યાં રિકવરી તમને શ્યોરલી દેખાય, જે માર્કેટ લીડર્સ હોય છે, જે માર્કેટ શેર ગેઇન કરે છે ખરાબ ટાઈમમાં, એની પર વધુ ફોકસ રાખો. નહીં તો ફિનાન્શિયલ્સમાં નાના સ્ટોક્સમાં કદાચ વોલેટિલિટી વધી શકે છે. પણ તમને નથી લાગતું એક ક્વોલિટી સ્ટોક્સ બેન્કિંગમાં કે NBFCsમાં અત્યારે સારો સમય હશે એન્ટ્રી લેવાનો જ્યાં ઘટાડો આવી રહ્યો છે? બિલકુલ, માર્કેટને વોલેટિલિટી તમે બે રીતે જોઈ શકો છો. એક તમને એમ લાગે છે કે આ માર્કેટ કરેક્શન જે આવ્યું છે એની અંદર હું બધું વેચી નાખું,
એની અંદર મારે સ્ટેન્ડ સ્ટીલ રહેવું જોઈએ. અને સેકન્ડ, જે ઓપોર્ચ્યુનિટી લેવા માંગે છે, આપણે એને કહીએ છીએ ને ઓપોર્ચ્યુનિટી ઇન એડવર્સિટી, એમાં ઘણા લોકો આને એનકેશ કરે છે અને એમ લાગે છે કે જે પણ હું કેશ પર બેઠો છું એમાં આવો જ્યારે ફોલ આવે છે માર્કેટમાં, જ્યારે મોટા ફોલ વાળા દિવસ આપણે ઘણા જોઈએ છે હમણાં, એ દિવસે તમે ધીમે ધીમે ટ્રાન્ચેસમાં બાય કરો. હું પણ એમ નથી કહેતો, મને બી નથી ખબર કે કદાચ આગળ 3 મહિનામાં કઈ રીતે નંબર ફેઝ આઉટ થશે, કોવિડ કેવી રીતે ફેઝ આઉટ થશે. સો ડેફિનેટલી અત્યારના ઇટ્સ બેટર ટુ બી સેફ દેન સોરી. પણ ધીમે ધીમે તમે અત્યારના ટ્રાન્ચેસમાં જો ભેગા કરવાનું ચાલુ કરો, સારા બિઝનેસીસ, સારા સેક્ટર્સ, તો આઈ થિંક તમારે આગળ જતા તમારા પોર્ટફોલિયોમાં એક સારી એવરેજ આવશે આ બધા બિઝનેસીસની. ઓકે, પણ સર એક છેલ્લો પ્રશ્ન મારા તરફથી રહેશે કે જે પ્રમાણેનું આઉટલુક અત્યારે તમે આપી રહ્યા છો, તો જો કદાચ FY22 માટે આપણે ફોકસ કરવા હોય તો કયા સેક્ટર્સને આપ વધારે પ્રાધાન્ય આપશો? FY22 માટે જો આપણે જોઈએ તો અર્નિંગ્સ ક્યાં આવશે, તો અર્નિંગ્સ ફરી વખત આવશે ફાર્મામાં, હેલ્થકેરમાં, FMCGમાં, આઈટીમાં. બિલ્ડિંગ મટીરિયલ્સ આપણે જોઈ રહ્યા છે, ઘણી બધી કંપનીએ પ્રાઇસ હાઇક્સ બી લીધી છે, રો મટીરિયલ કોસ્ટ વધ્યો તો પણ. અને આપણે જોઈએ તો એક પ્રોક્સી પ્લે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટનું. રિયલ એસ્ટેટની સાયકલ પણ સર્ટન એક્સટેન્ટ સુધી ચેન્જ થઈ ગઈ છે. ફરી વખત એક પોઝિટિવિટી આવી હતી, પણ હમણાં આઈ થિંક એક ક્વાર્ટર સુધી થોડી નેગેટિવિટી ફરી વખત રહેશે. પણ બિલ્ડિંગ મટીરિયલ બિઝનેસીસ છે, કેમિકલ્સ છે, એગ્રોકેમ છે, ઓટોમેશન છે, કેપિટલ ગુડ્સમાં પણ સિલેક્ટિવ સ્ટોક્સ છે, સિમેન્ટ એઝ અ પ્રોક્સી પ્લે. આ બધા સેક્ટર્સ જો તમે જુઓ, સિક્લિકાલિટી પણ સિમેન્ટમાં થોડી હોય છે, પણ મેટલ કરતા ઘણું બેટર આ સેક્ટર કહેવાશે. તો આ એક સેક્ટર્સ, 6-7 સેક્ટર્સ જે મેં કહ્યા, એનું એક કોમ્બિનેશન બનાવીએ તો આઈ થિંક FY22, FY23 બંનેમાં અર્નિંગ્સ ગ્રોથ જોવા મળશે. ડેફિનેટલી. દેવાંગજી, ખૂબ ખૂબ આભાર. ઘણું ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ. કોઈ ડિસ્ક્લોઝર? આઈ થિંક ઘણા સેક્ટર્સ અને ઘણા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે, જે રેકમેન્ડેશન તરીકે ન લેવા. જેટલા બી દર્શકોએ જોયું હોય પોતાના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સંપર્ક કરીને લે. અને ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ દેટ અમારા ક્લાયન્ટ્સની અને અમારી કંપનીની પોઝિશન્સ આ બિઝનેસીસમાં હોઈ શકે છે. આભાર આપનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને તમારા વ્યૂઝ આપણા દર્શકો સુધી પહોંચાડવા માટે. ખૂબ ખૂબ આભાર સર. ત્યારે હાલ પૂરતું આટલું જ. મને ને વિક્રમ બંનેને આપશો રજા, પણ વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.